અલંગમાં ડિમોલિશનની કામગીરી સતત ત્રીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી। તારીખ 27/11/2024ના રોજ 3 દિવસ થયા હોવા છતાં પણ અલંગમાં તંત્ર દ્વારા જેસીબીથી ડિમોલિશનની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી। 3 દિવસથી નોટિસ મળ્યા છતાં પણ જે લોકોએ બાંધકામો હટાવ્યા ન હતા તેઓના બાંધકામો તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા હતા અને સતત ત્રીજા દિવસે પણ તળાજા મામલતદારની ટીમ સહિતના અલંગ પહોંચી અને ડિમોલિશનની કામગીરી શરૂ રાખવામાં આવી હતી।